नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं GTV हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। वापी सहित पूरे वलसाड जिले में नवरात्रि की धूम मची हुई है। नवरात्रि के पहले दिन राज्य के वित्त मंत्री कनुभाई देसाई वापी में गरबा महोत्सव में शामिल हुए और माताजी की आरती की। वित्त मंत्री अपने परिवार के साथ वापी के रोफेल कॉलेज ग्राउंड में आयोजित रोटरी नवरात्रि महोत्सव में शामिल हुए, जहां उन्होंने भक्तिभाव से माताजी की पूजा की। वित्त मंत्री ने पहले नोटेज गरबा महोत्सव में भाग लिया और आयोजकों और खिलाड़ियों का उत्साह बढ़ाया। ऐसे में राज्य में चल रहे नवरात्रि उत्सव के मौके पर उन्होंने वापी समेत वलसाड जिले और गुजरात के लोगों को नवरात्रि की शुभकामनाएं दी। शक्ति की आराधना के पर्व नवरात्रि के मौके पर वित्त मंत्री ने गुजरात की जनता के लिए और माताजी की कृपा गुजरात पर हमेशा बनी रहे इसके लिए भी प्रार्थना की। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। आद्यशक्ति मां जगदंबाना नवरात्रिना 9 દિવસો જ્યારે સમગ્ર ભારત અને તેમાં પણ ગુજરાતમાં આ ઉત્સવ એક અનેરી રીતે ઉજવાય છે, ત્યારે રોટરી ક્લબ ઓફ વાપી છેલ્લા 22 વર્ષથી સતત આ નવરાત્રિ મહોત્સવ ઉજવી રહી છે અને એમાં સમગ્ર વાપી અને આજુબાજુના ગામડામાં દરેક લોકો ભાગ લઈને એક અનેરો સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે। સામાજિક સમરસતા એટલે કે દરેક જ્ઞાતિના દરેક કોમના લોકો અને પછી ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે એમની કંપનીમાં કામ કરતો એમ્પ્લોયી હોય, આ એક મિની ઇન્ડિયા જેવું વાપી છે। એમાં દરેક પ્રદેશના યુપી, બિહાર, કલકત્તા, આસામ, ઓરિસ્સાના લોકો પણ રહે છે અને એ બધા નવરાત્રિ મહોત્સવમાં જે રીતે ભાગ લે છે, આજ સુધીમાં આ મહોત્સવમાં એક પણ બનાવ એવો નથી બન્યો કે જેના લીધે આ મહોત્સવને કંઈક સહન કરવું પડ્યું હોય કે કંઈક નુકસાન થયું। એટલે ફરીથી ગુજરાતની સમગ્ર જનતાને નવરાત્રિની શુભેચ્છા આપું છું અને સાથે સાથે વાપીની સમગ્ર જનતાને આ મહોત્સવમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપું છું। તો સરકાર પણ છે સાંસ્કૃતિક આ રીતે જળાવવા માટે પ્રયાસો કરે છે દર વર્ષે। તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે પતંગોત્સવ, નવરાત્રિ મહોત્સવ જેવા અનેક આપણા દેશના ઉત્સવોને એક મહોત્સવમાં પરિવર્તિત કરવાનું એક ઘણું સુંદર પગલું ભર્યું। એના લીધે આપણું ટુરિઝમ પણ ઘણું વધ્યું છે। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.